मित्रों, હું છું આબેદે જાની મકવાના। સાસો કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। મેટ્રોપોલિટન કંપનીના કથિત લાભપાન પ્રકરણમાં ધરપકડ કરાયેલા ભરૂચ જિલ્લા પ્રમુખ સહિતના 3 આગેવાનોના પરિવારની આજ રોજ દિલ્હીના પૂર્વ મંત્રીએ મુલાકાત લીધી। ભરૂચમાં પ્રથમ વરસાદે જ બાયપાસથી કેપર નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો। રોડ ઉપર મોટા ખાડાઓ જોવા મળ્યા। नारायणकुंज विहार सोसायटी में छेल्ला 4 वर्षथी वोल्टेज अपडाउन की समस्या यथावत छतां कोई निराकरण आव्युं नथी। जगरिया तालुकाना राजपायडी खाते मेघराजानी धमाकेदार एंट्री। राजपायडी थी अविदाने जोड़तो मार्ग बंद करायो। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जीवादोरी समान बारे मास वहेती ढाढर नदी ચોમાસાની ઋતુમાં કુદરતના અદ્ભુત સૌંદર્યથી છલકાતી જોવા મળી છે। અનેક ગામોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ અને જીવાદોરી સમાન બારે માસ વહેતી ઢાઢર નદી ચોમાસાની ઋતુમાં કુદરતના અદ્ભુત સૌંદર્યથી જાણે છલકાતી જોવા મળે છે। નદીના બંને કાંઠે હરિયાળી અને પાણીની સપાટી પર પથરાયેલી લીલીછમ વેલ જાણે કુદરતે નદીને લીલી મખમલી ચાદર ઓઢાડી હોય તેવો મનમોહક નજારો સર્જે છે। પવનની હળવી લહેર સાથે લહેરાતી હરિયાળી, વહેતા પાણીનો મધુર કરલવ અને આસપાસનું રમણીય વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે। ઢાઢર નદી માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, પરંતુ સમગ્ર વિસ્તારની ખેતી, પર્યાવરણ અને જીવસૃષ્ટિનું જીવન ધબકારું છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ઢાઢર નદીનું આ હરિયાળી સ્વરૂપ સૌનું ધ્યાન આકર્ષે છે અને કુદરતની અદ્ભુત સર્જન શક્તિનો અનુભવ કરાવે છે। આ નદીનું સૌંદર્ય, તેની જીવંતતા અને તેનું પર્યાવરણીય મહત્વ જાળવવું એ આપની સૌની સંયુક્ત જવાબદારી છે। ભરૂચમાં પ્રથમ વરસાદે જ દહેજ બાયપાસ રોડ પર સેપર નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા રોડ પર મોટા ખાડાઓ જોવા મળ્યા હતા। ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। દહેજ બાયપાસ રોડ પર સેપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે અવરજવર જોખમી બની ગઈ છે। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટના સામે આવી રહી હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત શાખા તેમજ દહેજ જીઆઈડીસી જોડતો મહત્વનો માર્ગ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે। માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થળ પર પહોંચેલા અધિકારીઓ સમક્ષ લોકોએ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ જ સ્તરે માર્ગ ધોવાઈ જવાની અને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી।
લોકોનું કહેવું છે કે સમયસર સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોના વિરોધ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ માર્ગનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ સર્જાયો છે, જેના કારણે આસપાસની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને માત્ર કામચલાઉ સમારકામ જ નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ભરૂચના બાયપાસ વિસ્તારના અંદર સવારથી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન જે ઊભો થયો છે. આજુબાજુના સર્વિસ રોડના ઉપર જે મોટા મોટા ખાડા પડેલા હતા, સવારથી અહીંયા અમે લોકો હાજર છે. જીએસઆરડીસીના અધિકારીને પણ અમે અહીંયા બોલાવેલા છે, કોન્ટ્રાક્ટર પણ આવેલા છે, પરંતુ જે અમારો વિરોધ હતો કે ભાઈ વરસાદ પહેલા જે કામગીરી અમને કરવી જોઈએ એ કામગીરી અમને ન કરી અને જે બ્રિજના ઉપરથી પણ પાણી સોસાયટીમાં ભરાય છે તે માટેનું પણ અમે ખાસા વર્ષોથી અમને રજૂઆત કરીએ છીએ, પણ એનું કોઈ નિરાકરણ ન આવ્યું. એના કારણે સોસાયટીમાં પાણી ભરાયા, રોડના સમારકામ ન થવાના કારણે રોડના પણ ખરાબ હાલત થઈ ગઈ છે. લોકો વાહન પસાર નથી કરી શકતા એ પરિસ્થિતિ છે. લોકો વાહન લઈને જાય છે તો વાહનો પડી જાય છે, વાહનો પરથી એ લોકો પડી જાય છે, એવા બનાવો બન્યા છે. અધિકારીઓ જીએસઆરટીસીના અધિકારીઓ અહીંયા આવીને હમણાં ટેમ્પરરી બેઝના ઉપર આ કપચી નાખીને આ ખાડા પૂરવાની કામગીરી જે કરી રહ્યા છે, આ કહી શકાય કે ફક્ત બોગસ કામગીરી છે. ટેમ્પરરી જે નિરાકરણ લાવવું છે, તાત્કાલિક નિરાકરણ લાવો પણ આવી રીતે નહીં. આના ઉપર તો ખાસ કરીને તમે જુઓ કે આના ઉપર તો વધારે વાહન ચાલકો પરેશાન થશે. કપચીના અંદર ગાડીઓ ફસાવાના બનાવો બનશે. એટલે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આવી કામગીરી ન કરવી જોઈએ. એને કહી શકાય કે મજબૂત એવી કામગીરી કરો જે વરસાદ સુધી ટકે અને વરસાદના અંદર ફરીવાર આ ખાડા ન પડે. અને જીએસઆરટીસી હજુ સુધી પણ જે બ્રિજના ઉપરથી જે પાણી સોસાયટીમાં જાય છે અને સોસાયટી હજુ પાણીથી જળબંબાવ કાર છે એમાંથી પણ એ લોકોએ હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી કે અમે શું કામગીરી કરીશું. એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે પોતે આ મુદ્દાના ઉપર ધ્યાન આપે, પોતે પણ અહીંયા આવે, જીએસઆરટીસીના અધિકારીની બેઠક બોલાવે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના કોઈ ને કોઈ કામગીરી કરે. જ્યોતિ ટ્રાવેલ્સ કંપનીની બસ આમદરા ગામ નજીક અચાનક રોડની સાઈડમાં ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક મોટી દુર્ઘટના ટળી હતી. જોશી ટ્રાવેલ્સની કંપનીના કર્મચારીઓને લઈને દહેજ તરફ જઈ રહેલી બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી જતા બસમાં બેઠેલા કર્મચારીઓમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં સવાર કર્મચારીઓ તાત્કાલિક બસમાંથી સલામત રીતે બહાર નીકળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બસ રોડ પરથી નીચે ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના વરાછામાં પોદર આર્કેડ શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થતા વેપારીઓ પોતે આત્મનિર્ભર બની પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા. સુરતના વરાછામાં પોદર આર્કેડ શોપિંગ સેન્ટરના વેપારીઓને 250 કરોડનું નુકસાન થતાં આક્રોશ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે વેપારીઓની કરોડો રૂપિયાના મોબાઈલ વરસાદી પાણીમાં સ્વાહા થયા હતા. 24 કલાકથી વરસાદી પાણી દુકાનોમાં રહેતા વેપારીઓની ઊંઘ હરામ થઈ છે. પોતે જનરેટર મૂકી પાણીનો નિકાલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરત નગરપાલિકાને જવાબદાર ગણતા વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. સુરતમાં વેપારીઓએ પાણીના નિકાલ માટે પ્રયાસ શરૂ કર્યો, પરંતુ હજુ વરસાદની આગાહીના પગલે વેપારીઓની ચિંતા વધી ગઈ છે. સુરતના પોદર આર્કેડમાં વેપારીઓ પોતે આત્મનિર્ભર બની પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા હતા. પોદર આર્કેડની સ્થિતિ આમ જોવા જઈએ ને તો અત્યારે ગણવા જશો તો 200 થી 250 કરોડનું નુકસાન છે. આ નુકસાનની તમામ જવાબદારી અમે એસએમસી ને કહીએ છીએ. 24 કલાક થઈ ગયા છે, એસએમસી તરફથી અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. ખાલી એક નાનું જનરેટર આવ્યું છે કે ભાઈ એનાથી તમે પાણી કાઢી લો બહાર, બાકી અમારા તરફથી કોઈ તમને સપોર્ટ મળશે નહીં. પાણી તમારે જ કાઢવું પડશે, આવા જવાબ મળ્યા. સવારના 10 વાગ્યાથી વહી રહ્યું છે, પણ હજુ તો માંડ કરીને 2 કે 3 ફૂટ પાણી નીચે ઉતર્યું છે. અમે ગણતરી એ કરીએ છીએ 2006માં પણ જયારે પૂરની સ્થિતિ હતી ત્યારે પોતાની અંદર એક ટીપું પાણી નથી આવ્યું, એક ટીપું. ને આપણે નજરની સામે છે, બરોબર. હવે લોકોને આમાં બિચારાને જેના દુકાનો બુડી ગઈ છે એ લોકોની બીપી હાઈ થઈ ગઈ, લાખો રૂપિયાની નુકસાની છે. બધાને ફોન કરીને થાય કે કોઈ વ્યક્તિ આવતું નથી. કેટલા લોકોને હવે એ લોકો ઘરના મશીન મૂક્યા,
આ વસ્તુ કરવાની યાર ઘરના મશીને એસએમસી ને શું તકલીફ છે? ઝઘડિયા તાલુકાના રાજપાયડી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે રાજપાયડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ઝઘડિયા તાલુકાના રાજપાયડી ખાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થતા નદી નાળા છલકાયા હતા. રાજપાયડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. ભૂંડવા ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજપાયડી અને અવિધા વચ્ચે બનતા પુલની કામગીરી અંગે 3 ટ્રેક્ટર અને એક ઇકો ગાડી સાથે મશીન પાણીમાં ગરકાવ થયા હતા. ભૂંડવા ખાડી પર ચાલતા પુલની કામગીરીમાં પાણીના પ્રવાહમાં શ્રમિકો ફસાતા દેવદૂત બની રાજપાયડી પોલીસના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવા દ્વારા પોતાના જીવના જોખમે શ્રમિકોને એમ કેમ બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ વરસાદને પગલે ખેતરો જળબંબાકાર થયા હતા. રાજપાયડીની જ્યોતિનગર અને શાસ્ત્રીનગર ખાતે પણ પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે સોસાયટીના સ્થાનિકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન કંપનીના કથિત લાફાકાંડ પ્રકરણમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ સહિતના 3 આગેવાનોના પરિવારની આજરોજ દિલ્હીના પૂર્વ મંત્રીએ મુલાકાત લઈ તમામ વિગતો મેળવી હતી. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપની સંબંધિત વિવાદિત પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, વલિયા જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા તથા ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી હાલમાં સબજેલમાં ઉતારી દીધા છે, જેને લઈને તેમનો પરિવાર ચિંતિત બન્યો છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રભારી ગોપાલ રાય ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. ગોપાલ રાયે પ્રથમ ભરૂચ જિલ્લા આમ આદમી પ્રમુખ પિયુષ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમને પરિવારો સાથે મુલાકાત કરી પરિવારની સ્થિતિ અંગે જાણકારી મેળવી તેમને હિંમત અને ધીરજ રાખવા અપીલ કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પણ નેતા જનતા માટે અવાજ ઉઠાવે છે, ભાજપ સરકાર પાસે તેને જેલમાં નાખવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી. ઝઘડિયા દુર્ઘટનામાં કંપની સામે એફઆઈઆર કરવાને બદલે મજૂરોના હકની લડાઈ લડનારા ચૈતર વસાવા અને અમારા પદાધિકારીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. સરકાર ભરે ગમે તેટલું દબાણ કરે, આમ આદમી પાર્ટી આદિવાસીઓ, ખેડૂતો અને મજૂરોના હકની લડત કાનૂની અને આંદોलन બંને રીતે ચાલુ રાખશે. पहले चैतर बसावा को सजा सुना करके जेल में डाला गया और उसके बाद इस पूरे भरूच लोकसभा के अंदर जो लोग चैतर बसावा की लड़ाई में कदम से कदम मिला करके चलते हैं, चाहे वो पीयूष पटेल हो, चाहे रजनी वसावा हो, चाहे तमाम जो आम आदमी पार्टी के पदाधिकारी हैं, उनको उसके बाद उठा करके जेल में डाल दिया गया. मैं भारतीय जनता पार्टी की सरकार से कहना चाहता हूं, आप जितने लोगों को जेल में डालोगे, आम आदमी पार्टी चाहे वो आदिवासियों की लड़ाई हो, मजदूरों की लड़ाई हो, किसानों की लड़ाई हो, पूरे प्रदेश के अंदर ये लड़ाई जारी रहेगी. हम उनके हक और उनके अधिकार की लड़ाई को जारी रखेंगे. उनकी आवाज बन करके ये लड़ाई जारी रहेगी. आगे कानूनी तौर पर भी हम इस लड़ाई को लड़ेंगे और आगामी दिनों में अगर सरकार इस तरह के दमन से पीछे नहीं हटती है तो फिर काफी बड़ा आंदोलन आम आदमी पार्टी छेड़ेगी. વલ્લે તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાએ તાલુકા પંચાયતના સભ્ય ભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે. વલ્લે તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા તાલુકા પંચાયતના સભ્ય ભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે. વાલિયા તાલુકાના સિલુડી, કોડ અને વટાળિયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ
તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાન બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવવાના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધિ મેળવવા આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે પત્ર લખી 3 દિવસમાં આ બાબતે ત્રીડીઓ પાસે ખુલાસો માંગ્યો છે. 3/7/2026ના રોજ જે વડિયા તાલુકાની અંદર વરસાદ વરસ્યો એમાં જે ગામોમાં નુકસાન થયું છે એ ગામોનું એક કોંઢ, વટારિયા, સિલુડી અને અન્ય ગામોમાં પણ નાના મોટા નુકસાનો થયેલ છે. પરંતુ ગઈકાલે એક વિડીયો વાયરલ થતાં એનો હું ખુલાસો કરવા માટે આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવું છું કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકામાં આવી સિલુડી, કોંઢ અને વટારિયા ગામે જઈને જે ચેકનું વિતરણ કરેલું છે એ ચેકનું વિતરણ હાવ બોગસ છે. કારણ કે એ તાલુકા પંચાયતની સભંડોળની રકમ છે અને એવી અમારે તાલુકા પંચાયતમાં અમને પણ કોઈ પણ જાતની જાણ કર્યા વગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ ચેકોનું વિતરણ ધારાસભ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયતના હસ્તે કરાવેલ અને ચેકો પરત લાભાર્થી પાસેથી લઈ હોય તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલો હોવાનું ફલિત થાય છે. તો હું તમામ આ લાભાર્થી મિત્રોને જણાવું છું કે આ ખાલી એક તમારી સાથે બનાવટી ખેલ ઊભો કરીને ચેક આપીને પૈસા આપવાની જે વાત કરી છે એ તદ્દન વાહિયાત છે. ભોલાવની નારાયણકુંજ વિહાર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વોલ્ટેજ અપડાઉનની સમસ્યા યથાવત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ભોલાવમાં આવેલ નારાયણકુંજ વિહાર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વોલ્ટેજ અપડાઉનની સમસ્યાને લઈને વારંવાર જીઈબીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે. છેલ્લે ભરૂચના ધારાસભ્યને પણ 3-4 વાર રજૂઆત થયેલ છે. તેમ છતાં ઘણા દિવસોથી સમસ્યા એટલા હદ સુધી વધી ગઈ છે કે સોસાયટીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઘણા લોકોના ઘરે નુકસાન થયેલ છે. છેલ્લા 2 દિવસથી સોસાયટીના સભ્યોને પોતાના ઘરોમાં 3-4 લાખ રૂપિયાના ઉપકરણો વોલ્ટેજના કારણે બગડી ગયેલા હોવાથી તેમ છતાં રજૂઆત કરવા જતાં કોઈ પણ ઉકેલ લાવવામાં આવતો નથી. ફ્રીજ, ટીવી, એસી, લાઇટ, પંખા, વોશિંગ મશીન વગેરે જેવા સાધનોને નુકસાન થયું છે. જીઈબીમાંથી પોલીસ 112ને જાણ કરતાં પોલીસ ખાતાએ તાત્કાલિક આવી સોસાયટીના સભ્યો વતી જીઈબીના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી મધ્યસ્થી કરેલ અને નિરાકરણ બાબતે બાહેધરી અપાવેલ છે. અંકલેશ્વરના ગરખોલમાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી છે. ગરખોલના મહેન્દ્રનગર 2 વિસ્તારના સ્થાનિકો ખાસ કરીને મહિલાઓ છેલ્લા કેટલાય વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે. અહીંના રહીશ પુષ્પાબેન વિશ્વકર્મા અને અન્ય મહિલાઓનો આક્રોશ એ વાતની સાબિતી છે કે ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા નેતાઓ કે વહીવટી તંત્રને જનતાની હાલાકીની કોઈ પડી નથી. સ્થાનિકોનો આરોપ છે કે ગયા વર્ષે અહીં મંદિર નજીક પાણીમાં ડૂબી જવાથી એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું હતું. તે સમયે પોલીસ અને તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા, મોટા મોટા આશ્વાસનો આપ્યા હતા, પણ એ વાતને 1 વર્ષ વીતી ગયું છતાં પરિસ્થિતિ આજે પણ એને એ જ છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે નીલકુંજ અને ચંડાલ ચોકડી જેવા 4 થી 5 વિસ્તારોની ગટર લાઇનો ડાયવર્ઝન કરીને આ ગરીબ પરિવારોના ઘર આંગણેથી છોડી દેવામાં આવી છે. પરિણામ એ આવ્યું છે કે સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી અને શૌચાલયની ગંદકી ફરી વળે છે. ઘૂંટણ સમાને કમર સુધીના આ ગંદા પાણી વચ્ચે લોકો રાંધે કેવી રીતે અને ખાય કેવી રીતે? રોગચાળાના આ ભયાનક માહોલમાં બાળકો અને વૃદ્ધોના જીવ જોખમમાં મુકાયા છે. અહીંના રહીશોનું કહેવું છે, અમે ગરીબ છીએ, ઝૂંપડામાં રહીએ છીએ, એટલે શું અમારું કોઈ સાંભળે જ નહીં? આજ સુધી કોઈ પ્રધાન, સેક્રેટરી કે અધિકારી આ ગલીમાં જોવા પણ આવ્યા નથી.
પાઇપલાઇન નાખવાથી લઈને રસ્તા સાફ કરવા સુધીની તમામ કામગીરી આ ગરીબ લોકો પોતાના ખર્ચે કરવી પડે છે। એટલું જ નહીં, બિલ્ડરો દ્વારા પાછળના ભાગે આવેલા શૌચાલયો પણ તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે મહિલાઓની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે। સ્થાનિકોની માત્ર એક જ માંગ છે, રસ્તા સારા બને અને ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનિંગમાં બજેટ ક્યાં વપરાય છે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ઘરખોલની જનતાને આ નરકમાંથી ક્યારે મુક્તિ મળશે? महिंद्रा नगर 2। क्या समस्या है यहाँ पे? यहाँ का समस्या तो 50 साल से चल रही है, कोई सुनवाई नहीं हो रही है। और आते हैं सब वीडियो वाले, कोई भी आता है। यहाँ मंदिर में एक लड़का डूब के अगले साल मर गया, सब लोग आए, पुलिस वाला भी आए थे, सब लोग सब कुछ किए, फिर वापस चले गए। दूसरे साल कोई दिखा नहीं। इस साल भी घर में गटर का पानी जा रहा है, संडास बह के जा रहा है, 4-5 का इधर नीरो कुंज का, इधर चंडाल चौकड़ी का, हर सोसाइटी का गटर लाइन इधर कर दिए। हमारा लोग का गली एकदम नीचे है, तो पानी सब घुटने पर कमर हम लोग का नीचे रूम है, तो वो पानी जितना बारिश का आता है, जितना गटर का आता है, सब हम लोग को रूम में भरा है। तो हम लोग कहाँ जाएंगे? पर ना प्रधान सेक्रेटरी कोई भी हो, कोई हमारे गली में आज तक ले आया ही नहीं देखने। चाहे हम लोग कितना भी बोले होंगे, कितना भी कहे होंगे, हम लोग का सुनवाई कहीं नहीं हुई। आज से नहीं, मैं 50 साल लिख के दे रही हूँ कि 50 साल से कोई प्रधान हमारे घर में गली में एक ईंटा नहीं रखा है। पाइप से लेके रोड पर साफ कराई, गटर लाइन डलवाई, सब कुछ हम लोग का अपने से करते हैं। गरीब मानस रह के भी हम लोग अपने से अपना सब सुविधा निकाल रहे हैं। हम लोग का कोई सुनवाई नहीं है, प्रधान ने कुछ किया ही नहीं। कुछ नहीं किया है। सर, मेरा नाम हरेंद्र यादव, मैं वार्ड मेंबर हूँ ये सोसाइटी का, महिंद्रा नगर का। यहाँ पे समस्या क्या? समस्या सर यही है कि पानी की समस्या, यहाँ पर लोग के रोड पे पानी सब लगा हुआ है, गटर का पानी भी बह रहा है और बरसात का भी पानी ये सब लगा हुआ है। उनके घर में सब पब्लिक के घर में सब पानी जा रही है। सब लोग परेशान हैं, हमारे घर पे आते हैं, बोलते हैं कि हमारे घर में पानी है, हम लोग कैसे सोएंगे, कैसे बैठेंगे, हम लोग कैसे व्यवस्था आप कैसे किए हैं कि हम लोग को रहना भारी हो गया है। तो हमने ये काम भी रुकवा के रखा था सर, जो ब्लॉक लग रहा था हमने काम भी रुकवा के रखा था कि काम आप बंद कीजिए, क्योंकि पहले जो सरपंच साहब उनसे बात करना है, उसके बाद हिसाब से वो काम कीजिएगा। तो वो बोले कि ठीक है, हम अपने हिसाब से काम करवाएंगे, पानी का निकास करके देंगे। तो पानी का उन्होंने निकास करके दिया नहीं। देखिए साहब, फिलहाल में आपके घर के सामने पानी लगा इनके, और ये सब उनके घर में भी पानी गया है, और ये गली में भी इनके पानी लगा हुआ है। यही समस्या है सर, और कोई समस्या नहीं है। बस पानी का जो निकास है वो निकाल दिया जाए, बरसात का पानी का। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। मुख्य समाचार पर फरी एक नजर। मेट्रोपॉलिटन कंपनीના કથિત લાભપાન પ્રકરણમાં ધરપકડ કરાયેલા ભરૂચ જિલ્લા પ્રમુખ સહિતના 3 આગેવાનોના પરિવારની આજ રોજ દિલ્હીના પૂર્વ મંત્રીએ મુલાકાત લીધી। ભરૂચમાં પ્રથમ વરસાદે જ બાયપાસથી કેપ રોડ નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો, રોડ ઉપર મોટા ખાડાઓ જોવા મળ્યા। ની નારાયણકુંજ વિહાર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી વોલ્ટેજ અપડાઉનની સમસ્યા યથાવત, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ઝઘડિયા તાલુકાના રાજપાયડી સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાજપાયડીથી અવિજાને જોડતો માર્ગ બંધ કરાયો। તો આ તકના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।